એવું લાગે છે કે આપણા ગુજરાતમાં આ વખતે પાણીની અછત નહીં રહે। શું આપને ખબર છે કે આપણા રાજ્યમાં 29% વધુ જળાશયો છલકાયા છે અને તેમાં ખૂબ સરસ પાણીની આવક પણ થઈ છે। માત્ર એક જ વરસાદમાં જળ સંગ્રહ થઈ રહ્યો છે અને સરદાર સરોવર ડેમમાં તો 51% વધુ જળ સંગ્રહ થયો છે। ત્યારે આ રિપોર્ટમાં જાણીશું કે કયા ડેમોમાં કેટલો જળ સંગ્રહ થયો છે અને સમગ્ર ગુજરાતમાં શું સ્થિતિ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। સમગ્ર રાજ્યમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। અમદાવાદ, સુરત, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે। છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે વરસાદના પ્રથમ તબક્કામાં જ રાજ્યના 11 જળાશયો 50થી 70% સુધી ભરાઈ ગયા છે। 206 જળાશયોમાં 29%થી વધુ જળ સંગ્રહ થયો છે। સરદાર સરોવરમાં 10,822 ક્યુસેક પાણીની આવક થઈ છે। જળાશયમાં 29% જળ સંગ્રહ થયો છે। રાજ્યના મોટાભાગની વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના 51.58% પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ તેમજ ધોળીધજા ડેમ 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદના પ્રથમ તબક્કામાં જ મેઘરાજાની જબરદસ્ત મહેર જોવા મળી રહી છે। ધોધમાર વરસાદના કારણે રાજ્યના 206 જળાશયોમાં 29%થી વધુ જળ સંગ્રહ થયો છે। 11 જળાશયોમાં 50થી 70% સુધી પાણી ભરાયા છે। સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધી 10,822 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાં 6,293 ક્યુસેક, ઉબેરમાં 5,916 ક્યુસેક, મોજમાં 3,952 ક્યુસેક, બાટવા ખારોમાં 3,859 ક્યુસેક પાણી ભરાયા છે। માહિતી મુજબ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.21%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32%, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 15% અને કચ્છના 20 જળાશયમાં 21% પાણીનો સંગ્રહ થયો છે। છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે। માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો, મહુવામાં 7 ઇંચ, વંથલીમાં 6.5 ઇંચ, દ્વારકા, બારડોલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કુતિયાણા, ઓલપાડ, કામરેજમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત, મુન્દ્રા, વાપીમાં 5.5 ઇંચ, મેંદરડામાં 5 ઇંચ, કપરાડા, બાબરા, ભેસાણમાં 4.5 ઇંચ, વલસાડ, ભરૂચ, જૂનાગઢમાં 4.5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 40 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 48 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। આપના ગામના ડેમમાં અને જળાશયોમાં કેટલો જળ સંગ્રહ થયો છે? કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે, અને ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરો અમારી વેબસાઇટ gujarattak.in પર।